ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આજનો વિડિયો લેક્ચર છે એના અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। લાસ્ટ વિડિયો લેક્ચરના અંદર આપણે આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કર્યો હતો ને આજનો વિડિયો લેક્ચર છે તેના અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવાના છે। ઓકે વિદ્યાર્થીઓ, આયનીકરણ એન્થાલ્પી એટલે કે તમે ટૂંકમાં એમ કહી શકો કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે તેને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી, બરાબર ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને શું કહેવાય? જે ઇલેક્ટ્રોન મેળવશે, સમજ પડી? પહેલા બંને વચ્ચેનો આપણે તફાવત સમજીએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવવા માટે જે ઊર્જા આપવી પડે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો હવે પ્રોપર વ્યાખ્યા શું હશે એની તો સાંભળજો। તો વ્યાખ્યા તો આવશે વ્યાખ્યા એની વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણ આયન ગ્રહણ કરવા માટે એન્થાલ્પી ફેરફારને શું કહેવાય વિદ્યાર્થીઓ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। તો તેની સંજ્ઞા છે વિદ્યાર્થીઓ, તેની સંજ્ઞા ડેલ્ટા એચ। ડેલ્ટા એચ શું છે કે એ ઊર્જાનો તફાવત દર્શાવે। ડેલ્ટા એટલે ઓલવેઝ તફાવત ને અહીંયા આવશે વિદ્યાર્થીઓ ઈજી। ઈજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન, એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર? પણ ગુજરાતીમાં એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા શું આવશે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીને પોતાના પર ઋણ આયન બનાવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। તેની સંજ્ઞા શું છે વિદ્યાર્થીઓ? ડેલ્ટા ઈજી, બરાબર? ને એનો એકમ આવશે એક પરમાણુ માટે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ અને એક મોલ માટે આવશે કિલો જૂલ પર મોલ। ઓકે, એટલે કે આપણે કાલે કીધેલું હતું કે કાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં શું આવશે? કિલો કેલરી પર મોલ પર આવશે। ઓકે વિદ્યાર્થીઓ, હવે તમારા માઇન્ડમાં એમ થશે કે સર જે તમે આયનીકરણ એન્થાલ્પી હતી, બરાબર, તેના વિશે તો આપણે એમ કીધું કે જે આયનીકરણ એન્થાલ્પી હતી હંમેશા કેવી હશે? આપણી ધન હશે। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? ધન। તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હશે કે ઋણ હશે? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે બહુ જ અગત્યનો પોઈન્ટ કીધો છે કે ડેલ્ટા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માત્ર આદર્શ વાયુઓ માટે ધન હોય છે, તો બીજા બધા માટે કેવી હશે? ઋણ હશે, બરાબર? તે કેવી રીતે તે આપણે જોઈશું। ચાલજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માત્ર આદર્શ વાયુઓ માટે કેવી હોય? ધન, જ્યારે બીજા બધા જ માટે કેવી હોય? ઋણ હોય। ઓકે, તો ચાલો આટલું તમે નોટ ડાઉન કરી મૂકો। હવે આપણે આગળ જોઈએ તો પહેલા ફટાફટ એક રિવાઇઝ કરીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું કે કોઈ પણ તટસ્થ પરમાણુમાં જોજો કે ધારો કે મારી પાસે એક પરમાણુ છે, बराबर? હવે એને उसको क्या मांगता है? उसको इलेक्ट्रॉन मांगता है, बराबर? तो इलेक्ट्रॉन ઉમેરવા માટે જે તમારે ઊર્જા આપવી પડે કાં તો એમાંથી ઊર્જા મુક્ત થશે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો એનો એકમ શું હશે? ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ અથવા કિલો જૂલ પર મોલ ને તેની સંજ્ઞા શું હશે? ડેલ્ટા ઈજી, બરાબર? તો ચાલો હવે આપણે પહેલાથી જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો શું જોવાના છે। હવે હેડિંગ મારો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ एंथैल्पी पर असर करता परिबळो, फैक्टर अफेक्टिंग ऑन इलेक्ट्रॉन गेन एंथैल्पी, बराबर? समझो तो परिबळो विશે આપણે જોવાના છે। તો પહેલું છે પરમાણુકીય કદ। શું છે પરમાણુકીય કદ? તો ધારો કે મારા પાસે એક આ પરમાણુ છે ને એક આ પરમાણુ છે, બરાબર? પ્લસ ને અહીંયા પ્લસ, બરાબર? તો હવે તમે જ મને કહો ઇલેક્ટ્રોન કોને બંનેમાંથી, ધારો કે મારી પાસે આને આપી દઉં મેં A ને આને નામ આપી દઉં B, તો બંનેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી કોણ ખેંચે? A કે B?
જેનું કદ નાનું હશે, વિદ્યાર્થીઓ કદ નાનું એટલે શું હશે કે આ એને સરળતાથી ખેંચી શકે. તો વિદ્યાર્થીઓ યાદ રાખો કે જેનું પરમાણુ કદ ઓછું તે ઇલેક્ટ્રોનને શું કરે, સરળતાથી ખેંચી શકે. બરાબર. એટલે પરમાણુકીય કદ, પરમાણુનું કદ જે આયનીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે હું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખું નહીં લખા, ખાલી ડેલ્ટા HEG હું લખી મૂકા. ઓકે, ચાલો. તો તમે એમ કહી શકો કે કદ જેટલું નાનું, કદ નાનું તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલી વધુ ઋણ. વિદ્યાર્થીઓ વધુ ઋણ નો મીનિંગ શું થાય? ચાલો, વધુ ઋણ એટલે ધારો કે મારા પાસે કઈ બની ગયો, એક મારા પાસે -10 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ને બીજું છે -20 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. તો બોલો જો બંનેમાંથી આ કિંમત કોની હશે? તો વધારે કઈ છે? -20. ના, આલા માઈનસમાં તો કેવું હોય, માઈનસમાં જે વધારે તે ઓછું તે તમને વધારે ખબર જ હશે. તો -10 આની હશે ને -20 આની હશે. એટલે કે જો કદ જેટલું નાનું એટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ. જેટલું વધારે ઋણ, યાદ રાખજો શું હશે? જેટલું વધુ ઋણ તેટલો ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થશે. ઓકે, આપણા લાઈફમાં હું જોઈએ કે આપણે જેટલા વધારે નેગેટિવ હોય એટલું વધારે આપણા શું થાય, વ્યક્તિઓ દૂર જાય. આપણે ખબર ને જેટલા વધારે નેગેટિવ કોઈ બી માઇન્ડ, કોઈ બી થોટ વાઇઝ, કોઈ બી પ્રેક્ટિકલ વાઇઝ, કઈ બી તમે નેગેટિવ એટલો વ્યક્તિ તમારાથી દૂર જાય. પણ આપણા કેમિસ્ટ્રીમાં પાછા એટમ્સ નોંધું, એ લોકોની વેલ્યુ જેટલી વધારે હોય એટલું કરશે ઇલેક્ટ્રોન એનાથી વધારે નજીક આવશે. ઓકે, એટલે પહેલા એના પર શું અસર કરશે? પરમાણુય કદ. આ તમે લખી મૂકજો. ચાલો, હવે આપણે બીજું જોઈએ કે એના પર બીજું શું અસર કરશે. બરાબર. ચાલો, હવે એક વસ્તુ જોજો કે આપણે બે પરમાણુ લઈ લઈએ. બરાબર. આના અંદર ધારો કે પ્રોટોન છે, 10 પ્રોટોન છે ને આના અંદર 11 પ્રોટોન છે. બરાબર. 10 પ્રોટોન ને પણ આપણે ચાલ જરા નાનું લઈ લઈએ કે 9 પ્રોટોન છે આ બાજુ, સોરી અહીંયા 8 ને અહીંયા 9 પ્રોટોન છે. બરાબર. ચાલો, ઇલેક્ટ્રોન મારે દાખલ કરવો છે. બરાબર. તો ચાલો, પ્રોટોન કોના અંદર વધારે છે? 8 પ્રોટોન અને 9 પ્રોટોન. તમને હવે ખબર છે કે પ્લસ વીજભાર નેગેટિવ ને આકર્ષે, ધન વીજભાર ઋણ વીજભાર ને આકર્ષે. તો બંનેમાંથી શું થશે? કોણ કોને સરળતાથી આકર્ષે? યસ, 9 પ્રોટોન વાળો શું કરશે? ઇલેક્ટ્રોન ને સરળતાથી પ્રાપ્ત કરશે. એટલે કે વિદ્યાર્થીઓ આને જ કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. બરાબર. અસરકારક, જો આને તમે શું કહેવું, તમને ખબર હશે કે પ્રોટોનની સંખ્યા તમે z ને દર્શાવે, ખબર ને તમે પરમાણુ ક્રમાંકને શેનાથી દર્શાવે? z થી. બરાબર. z એટલે આપણો શું થાય? પરમાણુ ક્રમાંક ને એ જ આપણે શું થાય? પ્રોટોનની સંખ્યા. તો એને આપણે એના વડે દર્શાવીશું z ઇફેક્ટિવ, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર. તો તમે એમ કહી શકો કે z ઇફેક્ટિવ જેટલો વધારે એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બી વિદ્યાર્થીઓ કેવી આવશે? વધારે આવશે. બરાબર. એટલે એટલો ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. જો વિદ્યાર્થી તમે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ લખતો છે એટલે એટલો ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. ઓકે, ચાલો વાત કરીએ ત્રીજું. તો ત્રીજું છે ઇલેક્ટ્રોનની રચના. વિદ્યાર્થીઓ બહુ જ અગત્યનું છે. ઇલેક્ટ્રોનીય રચના. આના પરથી જ આપણે અપવાદો ઘણા જોવાના છે આજના વિડિયો લેક્ચરમાં. તો ઇલેક્ટ્રોનની રચના જોજો. તો એક તો છે કે સંપૂર્ણ ભરાયેલ કક્ષક, સંપૂર્ણ ભરાયેલ કક્ષક ને બીજી આવશે વિદ્યાર્થીઓ અર્ધપૂર્ણ કક્ષક. તો સંપૂર્ણ ભરાયેલ કક્ષકમાં તમને યાદ હોય તો S2 P6 D10 અને F14. આની આપણે અર્ધપૂર્ણ કક્ષાને સ્થાયી કહેતા નથી. તો વિદ્યાર્થીઓ યાદ રાખો કે ઇલેક્ટ્રોનની રચના જ્યારે સંપૂર્ણ ભરાયેલ કક્ષક ને અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક હોય તો ત્યારે તેને સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના અથવા તેને સ્થાયી તત્વો માનવામાં આવે છે. તો P ની વિદ્યાર્થી આવશે 3, D ની આવશે 10 ને F ની વિદ્યાર્થીઓ કઈ આવશે? આ 7. તો આમાં ઇલેક્ટ્રોન ઉમેરવો તો ધ્યાન રાખજો, આવી ઇલેક્ટ્રોનીય રચનામાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. તો એ મને કહો આની ડેલ્ટા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી હશે? વધુ ધન કે વધુ ઋણ કે ઓછું ઋણ? જો મેં તમને એમ કીધેલું હતું કે જેટલું વધુ ઋણ એટલો ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. તો આમાં કેવો હશે? ઇલેક્ટ્રોનની ગરજ છે એ લોકોને નથી ને. કેમ?
કેમ કે વિદ્યાર્થીઓ કેવી છે, એ લોકો પાસે સ્થાયી ઇલેક્ટ્રોનની રચના છે, એટલે સ્થાયી હોય તે પહેલા ખોરવાશે, તો હું થશે એ લોકોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિદ્યાર્થીઓ કેવી હશે, ઓછી ઋણ. બરાબર. તો આ એના પર અસર કરતા પરિબળો હતા. કયા હતા? એક તો પરમાણ્વીય કદ, બીજું તો આપણું આ કયું અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર, ને ત્રીજું તો આપણું ઇલેક્ટ્રોનીય રચના. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આ એના પર અસર કરતા પરિબળો હતા. હવે આપણે આવર્તમાં અને સમૂહમાં શું જોવાના છે? આપણે આવર્તમાં અને સમૂહમાં જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ફેરફાર શું થશે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો, તો એ મને કહેજો કે એક બીજું જે ચોથું બી છે એ બી તમે લખી કાઢજો. ચોથું બી કે જે વિદ્યુત ઋણતા આવશે, ચોથું વિદ્યુત ઋણતા પણ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સમપ્રમાણમાં છે. જે વિદ્યુત ઋણ સાથે વિદ્યુત ઋણતા છે તે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સમપ્રમાણમાં છે. ઓકે, ચાલો, તો હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ આવર્તમાં. મેં તમને કીધેલું છે કે સમૂહ 18 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિદ્યાર્થીઓ કેવી છે? ધન છે, જ્યારે બીજો વિધાન કેવી છે? ઋણ છે. તો કારણ જોજો કે આપણે પહેલા સમૂહ 2 લઈ લીધા છે, સમૂહ 2 સોરી સમૂહ 2 ની આવર્ત 2, બીજો આવર્ત આવર્ત માં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને આ નિયોન. તો વિદ્યાર્થીઓ મને કહો કે ધારો કે લિથિયમ છે મારા પાસે, લિથિયમ છે, બરાબર. તો એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? 3 પ્રોટોન હોય. એના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના છે તે અહીંયા કઈ આવે? 1s2 ને 2s1, બરાબર. તો હવે તમારે આ ઇલેક્ટ્રોન કાઢવા માટે શું થશે? જ્યારે તમે ઇલેક્ટ્રોન આપશો, બરાબર, તો એ કેવો છે? અસ્થાયી છે ને. તો અસ્થાયીમાંથી સ્થાયી થશે, તો ધ્યાન આપજો. અસ્થાયીમાંથી એમાં રૂપાંતર પામ્યું સ્થાયીમાં, બરાબર. તો એને વિદ્યાર્થીઓ શું કર્યું? ઉર્જા, એ ઉર્જા મળતી છે કે ઉર્જા શું થશે? મુક્ત થશે. શું થશે? ઉર્જા મુક્ત થાય. અસ્થાયી કે વિદ્યાર્થીઓ અષ્ટક નથી ને પૂર્ણનું, જો ઇલેક્ટ્રોન મુક્ત કરે તો હવે એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? 1s2 લિથિયમ પ્લસ ની, લિથિયમ પ્લસ, બરાબર. તો એ કેવો થઈ ગયો? સ્થાયી થઈ ગયો ને. તો વિદ્યાર્થી એ શું કરે? એની ડેલ્ટા ઇલેક્ટ્રોન ની એન્થાલ્પી વિદ્યાર્થીઓ કેવી આવે? નેગેટિવ જ આવે. કેમ કે ઉર્જા મુક્ત કરે ને. સમજ પડી? આ અસ્થાયીમાંથી એમાં રૂપાંતર પામતો છે સ્થાયીમાં, એટલા માટે. તો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સમજ પડી હશે. તો હવે જોજો કે હવે વાત કરીએ સમૂહ 18. તો સમૂહ 18 માં એવું નથી થતું પાછું. સમૂહ 18 કેવો છે? એક તો સ્થાયી ઇલેક્ટ્રોનની રચના છે, તો એને તમે શું કરતા છે કે તો સ્થાયીમાંથી અસ્થાયીમાં, તો એવું કરશે પહેલા ઉર્જા મેળવશે. સમજ પડી વિદ્યાર્થીઓ? એ જે એને એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન થશે પ્રાપ્ત થાય તો ત્યારે શું થશે? ઉર્જા મેળવે. ઓકે, તો ચાલો, તો આપણે પહેલા વાત કરતા આપણી અપેક્ષા, એક્સપેક્ટેડ. તો આપણી અપેક્ષા શું કહી? તો તમે જો, તમે ડાબેથી જમણે જાય તો વિદ્યુત ઋણતા વધે. જો આ ફેક્ટર હતું તો વિદ્યુત ઋણતા વધે, તો સૌથી વધારે ઇલેક્ટ્રોન સરળતાથી કોણ પ્રાપ્ત કરી શકે? ચાલો, નિયંત્રણ કેવો આવશે? એની ધન છે, તો સૌથી સરળતાથી કોણ પ્રાપ્તિ કરી શકે? ફ્લોરિન. એટલે વિદ્યાર્થી આમ ટ્રેન્ડ આવશે ને, બરાબર. અપેક્ષા પ્રમાણે તમારો આ ટ્રેન્ડ આવ્યો, બટ વિદ્યાર્થીઓ આ તો જો તમે આમ કર્યું તો તમે બધા રોંગ પડશો, બરાબર. તો કેમ? તો ધ્યાન આપજો. તો મારા પાસે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને આ ફ્લોરિન છે. અહીંયા આપણે વાત કરીએ નિયોનની, બરાબર. તો હવે તમને જો એમ પૂછે કે આ આવર્તના જે બીજા આવર્તના જે તત્વો છે તેને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રમાણે તેને તમારે શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા તો કોણ આવશે? નિયોન. કેમ કે નિયોનની તો વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી આવે? ધન આવે ને. તો પહેલા કોણ આવશે? નિયોન. આપણે અહીંયા લખતા છે નિયોન. ચાલો બધા ગોઠવીએ. તો હવે નિયોન પછી કોણ આવશે? તો બધાની ઇલેક્ટ્રોન રચના લખો. તો આ આવશે 2s1, 2s2, 2p1, 2p2, 2p3, 2p4, 2p5 ને 2p6, બરાબર. તો અહીંયા જોજો, આપણે પહેલા
કોણે લખેલું છે નિયોનનો, બરાબર. એના પછી વિદ્યાર્થીઓ કોણ આવશે આ, કેમ કે જો સૌથી વધારે કોની છે ફ્લોરિનની ઋણ, એના પછી કોણ ઓક્સિજન, પછી નાઇટ્રોજન. તો અહીંયા નિયોન પછી કોણ આવશે વિદ્યાર્થી આપણો નાઇટ્રોજન. કેમ નાઇટ્રોજન, કેમ કે દેખાય અર્ધપૂર્ણ, બરાબર. ને આ દેખાય આ કેવી છે સંપૂર્ણ. જ્યારે બીજી બધી કેવી છે વિદ્યાર્થીઓ નથી ફૂલફિલ્ડ નથી હાફ ફિલ્ડ, એટલે નથી પૂરેપૂરી ભરાયેલી નથી અડધી ભરાયેલી. એટલે નિયોન પછી કોણ આવશે, પછી કોણ આવશે સૌથી વધારે ઋણ કોની આવશે આ, એટલે સૌથી સરળતાથી હું તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકશે નહીં. પછી કોણ આવશે આપણું બેરિલિયમ, બરાબર. ને પછી તે તમારો જનરલ લાઈન ફોર્મ ફોલો થશે, એટલે કોણ આવશે લિથિયમ, પછી આવશે બેરિલિયમ, પછી સોરી આ જરા ઊંધું થઈ ગયું, ગલતીથી મિસ્ટેક, એટલે નિયોન પર સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત નહીં કરી શકે ને, અહીં ये ऐसे आएगा, बराबर. પછી લિથિયમ પછી કોણ આવ્યું આપણું બોરોન, પછી આવ્યું કાર્બન, ઓક્સિજન, ને પછી કોણ આવ્યું ફ્લોરિન. પણ હવે જોજો વિદ્યાર્થીઓ કે આ બંનેમાં હું થશે કે આની ઇલેક્ટ્રોન રચના છે 2s1 ને અહીંયા આની કઈ છે 2p1. તો હવે તમને જો બંનેમાંથી હવે એક એક ઇલેક્ટ્રોન મેળવ્યો, બંને એક એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો સ્થાયી કોણ થઈ ગયો, જો બંને આ ઇલેક્ટ્રોન મેળવ્યો તો આનો 2s2 થાય, આની કઈ થાય 2p2 થાય. તો બંનેમાંથી કોણ આવશે પહેલા, યસ કોણ આવે બોરોન આવે ને, અહીંયા પહેલા કોણ આવશે બોરોન, ને અહીંયા કોણ આવશે આ લિથિયમ, બરાબર. પાછું વિદ્યાર્થી એકવાર સમજો કે બીજા આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાય, બરાબર. તો આપણે એક્સપેક્ટેડ હતું કે વિદ્યુત ઋણતા વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે, વધુ ઋણ થતી જાય, બરાબર. એટલે આમ થયું વધુ ઋણ થતું ગયું. જો તમે આમ ગયા તો હું તે કેન્દ્રીય વીજભાર એટલે કે Z ઇફેક્ટિવ વધે. જો મેં તમને કીધું હતું કે તમે આમથી આમ જાય પરમાણુ ત્રિજ્યા ઘટવાનો એટલે કદ નાનું થતું જાય, કદ નાનું થાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ મેં જેટલી આપણે અસર કરતા પરિબળો સમજાવ્યા એના અંદર બધું આવી જતું છે કે પરમાણુય કદ ઘટે. જો આમથી આમ ગયા પરમાણુય કદ ઘટ્યું એટલે ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. બીજું ડાબેથી જમણી તરફ ગયા એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધ્યો, એટલે શું થશે કે Z ઇફેક્ટિવ વધે તો શું થાય પરમાણુય ત્રિજ્યા ઘટે, બરાબર. પરમાણુય ત્રિજ્યા ઘટે તો વિદ્યાર્થીઓ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય તેમ શું થાય, તેમ ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થશે. ઓકે. પણ આપણે શું કીધું કે ઇલેક્ટ્રોનેશનની વાત કરીએ અપવાદિક કે જો હાફ ફિલ્ડ અને ફૂલ ફિલ્ડ હશે તો તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થશે નહીં. તો સૌથી અઘરો કોના અંદર દાખલ કરવો નિયોન, એના પછી કોણ આવશે નાઇટ્રોજન, એના પછી દાખલ કરવો કોણ અંદર બેરિલિયમ, પછી કોણ હશે બોરોન, પછી લિથિયમ, કાર્બન, ઓક્સિજન ને આ ફ્લોરિન. ચાલો આટલી તો બધાને સમજ પડી ગઈ હશે. ઓકે. ચાલો તો હવે જરાક આપણે સવાલ જવાબ કરી લઈએ. તો ચાલો ધ્યાન આપજો, આ ઉતારી લીધું હશે તમે વિડિયો પોઝ કરીને. તો ચાલો કયું વધારે સ્થાયી હશે એ જોઈએ આપણે. ચાલો સવાલ છે કે કયો તત્વ વધુ સ્થાયી હશે, બરાબર. તો લિથિયમ માઈનસ અને બોરોન માઈનસ કયો વધારે સ્થાયી હશે. ચાલો આની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 ને 2s1. તો વિદ્યાર્થીઓ આની થાય જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કે માઈનસ, તો અહીંયા કઈ થઈ ગયું 1s2 ને આની બોરોન ખાલી બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 ને એક ઇલેક્ટ્રોન તમે ઉમેરો એટલે કે કયું આવશે એનું 2p2 આવે. તો વધારે સ્થાયી કયું થયું દેખાય સંપૂર્ણ ભરાયેલ, એટલે લિથિયમ માઈનસ કેવું થયું વિદ્યાર્થીઓ વધારે સ્થાયી થયું. હવે બીજો પ્રશ્ન કે કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે. વિદ્યાર્થીઓ ગુમાવશે, મેળવવાની વાત નથી કરી, કોણ ગુમાવશે. તો બોલો જો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 ને આની કઈ છે 2p2. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ થઈ ગઈ 2s2 ને. તો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવે, યસ કોણ ગુમાવે b માઈનસ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે. ચાલો આ પ્રશ્ન થઈ ગયા. તો હવે આપણે જોવાના છે કે સમૂહની ઇલેક્ટ્રોન રચના જોવાના છે કે સમૂહમાં તમને આવર્તની મેં કરાવી દીધી, આપણે ચોપડીમાં આવર્તની નથી આપી, બરાબર. પણ આપણે કરાવી છે. ઓકે. તમે ધ્યાન રાખજો કે તમને જ્યારે બ્લોક ભણશો વિભાગ ત્યારે તમને બહુ જ અગત્યનું કામ લાગશે. તો હવે આપણે જોવાના છે સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી.
ચાલો તો પહેલા તો એના પર તમે એકવાર પાછું રિવાઇઝ કરો કે એના પર અસર કરતા પરિબળો કયા છે. તો પહેલું અસર કરતું પરિબળ કયું છે? પરમાણ્વીય કદ. તો જેટલું પરમાણ્વીય કદ નાનું એટલે ઇલેક્ટ્રોનને પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ, એટલે ઇલેક્ટ્રોન એટલો વધારે સરળતાથી પ્રાપ્ત થાય. બીજું અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો વધારે એટલો ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. ત્રીજું કે હાફ ફિલ્ડ ફૂલ ફિલ્ડ હશે ત્યારે પણ ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થતો નથી. ઓકે ચાલો તો હવે આપણે જોઈએ બહુ જ ફેમસ એમ સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે વિદ્યાર્થીઓ આ બોર્ડમાં સવાલ ઘણીવાર પૂછાઈ ગયો છે. તો ચાલો સમૂહ 17 માં કોણ આવે? હેલોજન તત્વ. લખવાનું છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટાટાઇન. બરાબર. ને પછી આપણું નવું તત્વ છે ટેસેન્સાઇન, પણ એનું આપણે કઈ કામ નથી. આપણે ખાલી આ ચાર ફિલ્ડ, કલ, બહાર, આઈ, આંટી એનું જ કામ છે. ચાલો તો હવે તમે એમ કહ્યું કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય. ધ્યાન આપજો કે આવર્તમાં શું થાય? તમે ડાબેથી જમણી તરફ ગયા, આ બાજુ કઈ બાજુ છે? ડાબી, ના બાજુ કઈ છે? જમણી. તો ડેલ્ટા Eg કેવું થયું? વધુ ઋણ, એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થતો નથી. તો એ મને કહો સમૂહની વાત કરું તો ઉપરથી નીચે, તો એ મને કહો ડેલ્ટા Eg કેવું થશે? ઓછી અથવા ઓછું ઋણ થશે, એટલે કે ટૂંકમાં ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થશે નહીં. બરાબર. કેવું થશે? ઓછું ઋણ. તો હવે ધ્યાન આપજો કે તો આપણો અપેક્ષા પ્રમાણે ટ્રેન્ડ શું આવશે? વિદ્યાર્થીઓ આના અંદર બી અપવાદ છે. તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન ને આયોડીન. બરાબર. તો શું થશે કે ઓછું ઋણ થતું જશે, એટલે આ આમ હશે ને, એટલે સૌથી વધારે ઋણ કઈ આવવું જોઈએ? ફ્લોરીન, પછી એના પછી કોણ? ક્લોરીન, પછી ઓછું ઋણ થતું જશે ને. બરાબર. તો આ આવો ટ્રેન્ડ આવશે. પરંતુ હવે અપવાદ એક્સેપ્શન શું છે તે જોજો. તો ફ્લોરીન છે ને ક્લોરીન, તો ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરીનનો 17. બરાબર. તો ચાલો ઇલેક્ટ્રોનની રચના શું થાય? 1s2 2s2 2p5. આની ઇલેક્ટ્રોનની રચના વિદ્યાર્થીઓ કઈ થાય? નિયોન 3s2 ને 3p5. હવે એ મને કહો ફ્લોરીન અને ક્લોરીનમાં કેન્દ્રના નજીક ઇલેક્ટ્રોનની રચના કઈ છે? ફ્લોરીન અને ક્લોરીનમાં સ્વાભાવિક છે. કોણ હશે? ફ્લોરીન ને દેખાય 2p ને આ 3p. બરાબર. તો આ જે વિદ્યાર્થીઓ હશે તે કેન્દ્રના વધુ નજીક હશે. તો હવે મને કહો કે આની આપણે જોજો કે આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 9 પ્રોટોન છે. તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું થશે કે એના તરફ વધુ આકર્ષાતો છે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? કે તમે એક નવું ઇલેક્ટ્રોન ઉમેરવાના. શું કરવાનું? નવો ઇલેક્ટ્રોન તમે વધારે ઉમેરવાના. તો હવે મને કહો નવો ઇલેક્ટ્રોન આવ્યો તો આ બંને વચ્ચે શું થાય? ફાઇટ થાય થશે ને, કે મેં નહીં આવતું શું થશે? અપાકર્ષણ થાય ને. તો એ જ શું થશે વિદ્યાર્થીઓ? અપાકર્ષણના લીધે ને આ તો જો કેન્દ્રથી દૂર છે ને, આવું છે આ ઇલેક્ટ્રોનની રચના કેન્દ્રથી દૂર છે. તો એ મને કહો ઇલેક્ટ્રોન ઉમેરવો કોણ અંદર સરળ? કે જેમાં અપાકર્ષણ થાય ને. આમાં બી તો અપાકર્ષણ થતું છે, બટ આના સરખામણીમાં કેવું થતું છે? ઓછું. સર કેમ ઓછું થાય? કારણ કે આ કેન્દ્રથી કેવો છે? દૂર છે ને, એટલા માટે આના અંદર અપાકર્ષણ કેવું થાય? ઓછું. તો ક્લોરીનમાં ઇલેક્ટ્રોન કેવો થાય? સરળતાથી પ્રાપ્ત થાય. ને વિદ્યાર્થીઓ બહુ જ અગત્યની વાત કહેવાનો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે આખા પિરિયોડિક ટેબલમાં. આપણું આખું આવર્ત કોષ્ટક હોય. બરાબર. ઇલેક્ટ્રોન જોયો અને ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યો નહીં. સમજ પડી? તો ક્લોરીને સૌથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે આપણા આખા આવર્ત કોષ્ટકમાં. તો સૌથી વધારે ઋણ છે કોની? આપણા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો વિદ્યાર્થીઓ આ ટ્રેન્ડ બતાશે. તો શું આવશે? સૌથી પહેલા ક્લોરીન, એના પછી ફ્લોરીન, બ્રોમીન ને આ આયોડીન. જો મેં વેલ્યુ લખતો છે, વેલ્યુ છે ક્લોરીનની -349. બરાબર. પછી ફ્લોરીનની આપી છે -300. તમારે લખવાની જરૂર નથી, તમે લખશો તો બી ચાલશે, પણ આ તમને બતાવવા માટે 328. બ્રોમીનની છે -325. બરાબર. ને પછી છે -295.
આયોડિન ની છે 328 349 આની છે 325 ને પછી છે 255 એટલે જો તમે આમ ગયા બરાબર તો શું થયું સોરી આ તો કેવી છે આના કરતા ઓછી ને પણ આ વિદ્યાર્થીઓ જો મેં આ જે ટ્રેન્ડ લખેલો છે ને તે કયું વધુ ઋણના સંદર્ભમાં લખેલો છે તો દેખાય આ કેવો છે વધુ ઋણ આ આના કરતા કેવો છે વધુ ઋણ જો મેં વધુ ઋણના સંદર્ભમાં લખેલો છે આ વેલ્યુ તો વધારે કઈ છે 328 વધારે છે બટ મેં કયા વધુ ઋણના સંદર્ભમાં લખેલું છે સમજ પડી આ તો આ અપવાદ વિદ્યાર્થી આપણે 12માના પી બ્લોકમાં ચેપ્ટરમાં છે કે ફ્લોરિન અને ક્લોરીનમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ કેમ તો વિદ્યાર્થીઓ તમે લખજો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન એન્થાલ્પી વધુ ઋણ હોવાનું કારણ ફ્લોરિનમાં 2p કક્ષકમાં જ્યારે એક નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે નવા ઇલેક્ટ્રોન અને જૂના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળની માત્રા વધી જાય છે બરાબર અને ક્લોરીનમાં નવો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ઉમેરાય છે અને તેમાં અપાકર્ષણ ફ્લોરિન કરતાં ઓછું હોય છે તેથી ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિદ્યાર્થીઓ કેવી હશે વધુ અથવા તમે બી કહી શકો કે આમાં જો કેવો છે 2p કેન્દ્રના વધારે નજીક ને આમાં કેવું છે કેન્દ્રથી દૂર છે હવે વિદ્યાર્થીઓ જો તમને આ આવડ્યું ને તો હવે તમારા માટે જે આપણે બીજા પ્રશ્નો જોવાના તે તમારા માટે બહુ જ ઈઝી રહે જો કેવી રીતે ધ્યાન આપજો હવે આપણે બીજા સમૂહ લેવાના કયા સમૂહ ધ્યાન આપજો કે સમૂહ 14 સમૂહ 15 ને સમૂહ 16 બરાબર ચાલો ધ્યાન આપજો સમૂહ 14 15 16 ને 17 એકદમ જ જોરદાર વિદ્યાર્થીઓ આ આપણો કોઈ ટેક્સ્ટ બુકમાં નથી આવ્યું બરાબર તો તમારા જેઈ નીટ માટે બહુ જ કામની વસ્તુ કહે સીતાજી સુનો પ્રભુ ચાલો પછી 15મો સમૂહ નાના પાટેકર ઐશ્વર્યાની સબમરીનમાં બાયોલોજી ઇક્વિપમેન્ટ પછી આવશે ઓમપુરી સલમાન સેલેના ટેમ્પોમાં કામ કરે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન ને આયોડિન તો વિદ્યાર્થીઓ એ મને કહો ફ્લોરિન અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ કોની સૌથી સખત ઇલેક્ટ્રોન કોણ પ્રાપ્તિ કરી શકે ફ્લોરિન અને ક્લોરીનમાં કોણ આવશે વિદ્યાર્થીઓ ક્લોરીન એટલે આમ આવશે ને હવે કોઈ જોરદાર વાત કરી દઉં કે આ ટ્રેન્ડ હરકો છે એટલે ઓક્સિજન કેવો આવશે સલ્ફર એ ઓક્સિજન કરતા વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે ફોસ્ફરસ એ નાઇટ્રોજન કરતા સરળતાથી પ્રાપ્ત કરી શકે અને સિલિકોન એ કાર્બન કરતા એટલે કે વિદ્યાર્થીઓ આ જે નીચેના તત્વો છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ લખેલું છે તેના પ્રથમ તત્વ કરતા વધુ ઋણ હશે ઓકે કેવી હશે વધુ ઋણ તો આના અંદર જો મેં તમને ટ્રેન્ડ કીધું છે કે પહેલા કોણ હશે ક્લોરીન પછી ફ્લોરિન પછી બ્રોમિન ને પછી કોણ આવશે આ આયોડિન હવે વિદ્યાર્થીઓ આના અંદર એકદમ જ જોરદાર વાત ચાલો એકદમ જ જોરદાર શું આવશે કે પહેલા કોણ આવશે સલ્ફર ધ્યાન આપજો પહેલા કોણ આવશે સલ્ફર પછી કોણ આવશે સેલ્યુરિયમ ટેલુરિયમ બરાબર પછી પોલોનિયમ ને તમે લઈ શકો નહીં બી લઈ શકો કેમ કે રેડિયો એક્ટિવ માં આવે ને વિદ્યાર્થીઓ પછી કોણ આવે આ ઓક્સિજન તો ઓક્સિજન નું ધ્યાન આપજો કે આ સમૂહમાં સમૂહ 16 માં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ધ્યાન આપજો સૌથી ઓછી ઋણ છે સમજ પડી વિદ્યાર્થીઓ કે સમૂહ 16 માં કેવું છે ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ઓછી ઋણ છે ઓકે ચાલો આની વાત કરીએ તો આના અંદર ટ્રેન્ડ કેવો હશે પહેલા કોણ હશે ફોસ્ફરસ પછી નાઇટ્રોજન પછી આર્સેનિક પછી એન્ટીમોની ને પછી કોણ હશે આ બિસ્મથ ચાલો આના અંદર પહેલા કોણ હશે સિલિકોન પછી કોણ હશે કાર્બન જર્મેનિયમ ટીન ને પછી કોણ હશે આ લીડ ઓકે ચાલો આટલી સમજ પડી તો હવે આપણે જે જોવાના છે ક્વેશ્ચન આન્સર કે જે તમારા નીટમાં બહુ જ વાર પૂછાઈ ગયા છે ઓકે ચાલો આ પહેલા લખી કાઢો મેં આ બાજુ લખ્યો છે વિડિયો પોઝ કરી તમે લખી કાઢો કે તમને ક્વેશ્ચન પૂછાયો હવે એક તમને બીજી ટ્રીક કહી દઉં જોરદાર કે સમૂહ 17 ની ધ્યાન આપજો સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બીજા બધા જ સમૂહ કરતા
બીજા બધા સમૂહ કરતા વધુ ઋણ છે। તો હવે જે મેં ક્વેશ્ચન કરવાનો એના માટે તમારે આ ટ્રીક બહુ કામ લાગશે કે સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બીજા બધા જ કરતા કેવી છે, વધારે ઋણ છે। તમને કોઈ એમ પૂછે કે સમૂહ 18 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિદ્યાર્થી કેવી હશે, તો એની ધન હશે। તો કારણ કે એમાં જ્યારે નવો ઇલેક્ટ્રોન ઉમેરે ત્યારે ઊર્જાનું એ શોષણ કરે। તો ચાલો આપણા પાસે ક્વેશ્ચન છે કે ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન ને આયોડીન, બરાબર, તેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઉતરતા ક્રમમાં ગોઠવો। ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ચાલો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। તો પહેલા એ મને કહો સૌથી વધારે ઋણ કયું હશે, તો હવે તમને ખબર છે ક્લોરીન ને બ્રોમિન। તો પહેલા જો ક્લોરીન ને બ્રોમિન માં કોણ આવશે, પહેલા તો યસ કોણ આવશે, ક્લોરીન ને આયોડીન આવે। ને સલ્ફર ને ઓક્સિજન માં પહેલા કોણ આવશે, સલ્ફર ને આ ઓક્સિજન। તો બોલો જો આમાં આપણો આન્સર શું હશે, પહેલા ક્લોરીન ને આયોડીન, પછી કોણ આવશે, સલ્ફર ને આ ઓક્સિજન। તો વિદ્યાર્થીઓ તમને દેખાય કે આવી રીતે તમને સવાલ પૂછાય કે તમને કોઈ ચાર નંબર આપી દે ને તમને કહેશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઉતરતા ક્રમમાં ગોઠવો, તો જો ચડતા ક્રમમાં કે તો આનો આખું કેવો હશે વિદ્યાર્થીઓ, ઊંધું આવે, બરાબર। ચાલ હવે એક બીજો સવાલ, આ ક્વેશ્ચન 1, હવે ક્વેશ્ચન 2 સોલ્વ કરીએ આપણે કે ફ્લોરીન અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનો ચડતો ક્રમ, તો કોણ આવશે, કોનો ચડતો ક્રમ એટલે ચડશે ને એમ, તો કોણ આવશે વિદ્યાર્થીઓ, પહેલા ફ્લોરીન ને પછી કોણ આવશે, આ ક્લોરીન, એટલે કે છેડ્યું ને। હવે પડે વિદ્યાર્થીઓ કે જો ઇલેક્ટ્રોન ચડતો ક્રમ એમ છેડ્યું ને, બરાબર, એટલે ફ્લોરીન ની કેવી છે, ઓછી કોના કરતા, ક્લોરીન કરતા। ચાલો એક બીજો સવાલ છે ક્વેશ્ચન નંબર 3 ને એક બીજો તમને હોમવર્ક બી આપા કે ચાલો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ક્વેશ્ચન લખજો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હશે અને કોનું ઓછું ઋણ હશે, સમજાવો, બરાબર। ચાલો પહેલા આપણે શું કરીએ કે આનો શું કરીએ, ચડતો ક્રમ તે મને કહો સૌથી વધુ કોનું આવશે, ક્લોરીન, બરાબર, પછી ફ્લોરીન, પછી સલ્ફર ને સૌથી ઓછું વિદ્યાર્થીઓ કોણ આવે, સલ્ફર નો। તો જો આપણે કયો ચડતો ક્રમ લખવાનો છે, એટલે પહેલા કોણ આવશે, ફોસ્ફરસ, બરાબર, પછી કોણ આવશે, સલ્ફર, પછી કોણ આવશે, ફ્લોરીન ને પછી વિદ્યાર્થીઓ કોણ આવશે, ક્લોરીન। પણ ચડતો ક્રમ છે એટલે આ વિદ્યાર્થીઓ કેવું આવશે, તમારો આખું આમ આવશે ને, ઓકે। ચાલો તો હવે એક મેં તમારા માટે હોમવર્કનો પ્રશ્ન લખતો છે, તે તમારે મને જે વિડિયો લેક્ચર આપણા ગ્રુપમાં જોતા તેવી રીતે ને જેને બીજા નવા છે જે આપણા કમેન્ટ સેક્શનમાં આન્સર આપી શકે। વિદ્યાર્થીઓ આ તમારા હોમવર્કના પ્રશ્નો છે, તે તમારે મને લખીને મોકલવાના છે અથવા તમે મને કમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો। ને વિદ્યાર્થીઓ એક બીજી બહુ જ અગત્યની વાત કે જે આપણા લેક્ચરમાં મિસ થઈ ગઈ કે આપણે જે ધારો કે મારા પાસે એક તત્વ છે x, એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, તો એ શું થશે, x માઈનસ, પછી આ x માઈનસ જો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો શું થશે, x2 માઈનસ, બરાબર। તો હવે ધ્યાન આપજો કે જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવે છે વિદ્યાર્થીઓ, બરાબર, ઇલેક્ટ્રોન શું થશે, મેળવે છે, તો આનું જે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર, તો તે કેવું હોઈ શકે, ઋણ અથવા ધન। પણ બીજું તો વિદ્યાર્થીઓ હંમેશા કેવું હશે, નેગેટિવ જ હશે। તો પહેલામાં ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય ત્યારે કેવો હશે, ઋણ અથવા ધન, પણ બીજો તો વિદ્યાર્થીઓ હંમેશા એની કેવી હશે, ઋણ જ હશે। બસ આ જ બાકી હતું, બરાબર। તો ચાલો આ આપણો વિડિયો લેક્ચર જરાક વધારે મોટો થઈ ગયો છે, પણ આ લેક્ચરમાં આપણું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખું જ આવી ગયું છે, બરાબર। વિદ્યાર્થીઓ બહુ જ ખાસ જે નહીં સમજ પડે તો ધીમે ધીમે જોજો, 2 થી 3 વાર વિડિયો જોજો, બહુ જ અગત્યની વસ્તુ છે। એના અંદર આપણે ટેક્સ્ટબુકમાં નથી કવર થયું તે પણ આપણે બહુ બધી વસ્તુ કવર કરી છે, ઓકે। કઈ તકલીફ હોય તો જણાવજો, બાય, ટેક કેર।